સુરત શહેરમાં મૈત્રી કરાર સંબંધનો એક કરુણ અંત સામે આવ્યો છે। વરાછા વિસ્તારમાં મહારાષ્ટ્રની એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે। મહારાષ્ટ્રની યુવતી સુરતમાં તેના પ્રેમી સાથે મૈત્રી કરાર હેઠળ રહેતી હતી। આ દરમિયાન યુવક દ્વારા સતત તેના ચારિત્ર પર શંકા કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ પરિસ્થિતિથી કંટાળીને યુવતીએ પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે યુવક ડોંગર ઉર્ફે વેડુ રામકૃષ્ણ પાટીલની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ યુવતી તેના પ્રેમી સાથે મૈત્રી કરાર હેઠળ હતી, પરંતુ વારંવાર થતા શંકા અને માનસિક ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। આ બનાવને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।